મિત્રો એક ગામમાં આંબાલાલ શેઠ રહે અને આ આંબાલાલ શેઠ એક દિવસ નગર ચર્ચાએ જવાનો વિચાર કરે છે અને પછી આગલા દિવસે સવારનો પહોર થયો એટલે આંબાલાલ શેઠ ઘોડી ઉપર પલાણ માંડે છે અને નગર ચર્ચાએ નીકળે છે। ફરતા ફરતા સરા ગામ આવેલું છે। આ ગામના ઝાંપે નીકળે છે અને સરા ગામની અંદર એકનો એકરાની સાપ કરડ્યો છે અને તે તૂટીને આધેડ થયો છે અને બાયુ રોવે છે એટલે આંબાલાલને બાયુ રોવે છે તે અવાજ સંભળાય છે અને પછી આંબાલાલ શેઠ ત્યાં જાય છે અને જોવે છે તો એકનો એક દીકરો મૃત્યુને આધીન થયો છે અને તેની માં ફૂટી ફૂટીને રડી રહી છે અને આંબાલાલ શેઠ પાસે એ બાઈ આવે છે અને કહે છે કે હે આંબાલાલ શેઠ, તમે રાત દિવસ મેલડી કરો છો પણ અમારો તો નહીં, પણ તમારો પુકાર સાંભળે એટલે હું મારા એકના એક દીકરાનું જીવન દાન માંગુ છું। આટલું આ બાઈ બોલ્યા ને ત્યાં તો આંબાલાલ શેઠની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને આંબાલાલ શેઠ મારી મેલડીને પોકાર કરે છે કે હે માં મેલડી, મારી મેં તો તારી પાસે કંઈ નથી માંગી, પણ આ બાઈને એકનો એક દીકરો છે જે સાપ કરડીને મૃત્યુને આધીન થયો છે। માં આટલું કહેતાની સાથે તો મારી લોઢાના દાંત વાળી મેલડી બોલી કે આંબાલાલ શેઠ, તારી પાઘડી ઉતાર અને જ્યાં દીકરાનું શવ પડ્યું છે ને તેની ઉપર માથાથી લઈને પગ સુધી 3 વાર ઉતાર અને જો કાળા નાગનું ઝેર ના ઉતારું ને તો માનજે કે તારી મેલડી બોલી હતી। હા અને સાહેબ, તારા ગામની અંદર મરેલા મર્દાને જીવતું કર્યું મારી મેલડીએ। પછી તો મારી મેલડીનો સરા ગામની અંદર જય જયકાર થવા લાગ્યો અને સરાની મેલડીએ લાખો ભક્તોના કામ કર્યા છે અને જો કોઈ દીકરી પોકાર કરે ને સાહેબ તો વાંજિયાના ઘરે પારણા બંધાયો મારી મેલડી। તો મિત્રો આવા કામ છે મારી માં મેલડીના। મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર